ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આપણે જો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને કાલ વટ સાવત્રી વ્રત છે। તો કાલ વટ સાવત્રી વ્રતનું કેવી રીતે હોય તે આપણે બતાવવાના છે। જો વટ સાવત્રી સત્યવાન હાટું વ્રત રહેતી અમરાસ પાસેથી તેના જીવ બસાવ્યા હતા અને આ વ્રત કેવી રીતે કરવાનું હોય છે તે આપણે કહેવાના છે। આ વ્રત જેઠ મહિનાની પૂનમ આવે ત્યારે આ વ્રત કરવાનું હોય છે। પૂનમના દિવસે અપાસ કરવાનો હોય છે, વડલાની પૂજા કરવાની હોય છે અને દોરાના 7 વાર આટા પગદિક્ષણા કરવાની હોય છે અને જળ ચડાવવાનું હોય છે, ફૂલ ચડાવવાના હોય છે અને આ વ્રત કરવાનું હોય છે। પતિના આયુષ્ય માટે આ વ્રત રહેવાનું હોય છે અને આ વ્રત સૌભાગ્યવતી બહેનો રહેશે અને આ વ્રત કરે છે। તો આપણે એમાં શું શું વસ્તુ જોઈએ તે તમને પૂંજાપાની વસ્તુ દેખાડવાની છું। તો મારા બ્લોગમાં બના રહેજો। આપણે પૂંજાપોની વસ્તુ આવી ગઈ છે અને કાલે વટ સાવત્રી વ્રત છે। તો આપણે કાલ વટ સાવત્રી વ્રતનું પૂંજાપો તમને દેખાડું, તો મારા બ્લોગમાં બના રહેજો। જો વટ સાવત્રી વ્રતનો પૂંજાપો આવી ગયો છે। પહેલાં પૂંજાપામાં તો જો સોપારી છે, કમર કાકડી છે, અબીલ ગલાલ છે, જો આવી રીતે કાંઈક પેકિંગ આવે છે અને આવી રીતે જો દોરો આવે છે। તે આપણે વડ હોય તેને ફરતા 7 પગદિક્ષિણા ફરવાની હોય, 7 આટા ફરવાના હોય છે અને આ દોરાથી આપણે ફરવાના હોય છે। અને જો કંકુની ડાબલી છે, પછી નખ રંગવાની શીશી છે, જો આ બોરિયા છે, પાવડર છે, બકર અને આવી રીતે જો બ્રેસલેટ છે, પિન છે અને જો લાલ બંગડી છે અને છાંડાનું પડ છે। પછી આવી રીતે જો પૂંજાપામાં આ વડ આવે છે અને કુવાડી છે, જો આ વડને એવું હોય છે અને આ રૂમાલ છે, જો આ રૂમાલ હોય છે અને આવી ધોતી બ્રાહ્મણને ધોતી દેવાની હોય દક્ષિણામાં, જો આવી ધોતી છે। જો આવો વટ સાવત્રી વ્રતનો આવો પૂંજાપો હોય છે। તો વટ સાવત્રી વ્રતનો જો આવો પૂંજાપો હોય છે અને વટ સાવત્રી વ્રતમાં આવો પૂંજાપો આપણે લઈને જવાનો હોય છે અને બ્રાહ્મણ હોય તેને દક્ષિણા આપવાની હોય છે અને આપણે વ્રતની કથા પણ આપણે સાંભળવાની હોય છે। તો વ્રતની કથા પણ આપણે તમને થોડીક વાંચીને કહેવું અને આપણે જો આવી રીતે વટ સાવત્રી વ્રત હોય છે અને વટ સાવત્રી વ્રતને આપણે વડલાની પૂજા કરવાની હોય અને વાર્તા સાંભળવાની હોય છે। સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાની હોય છે અને આપણે તે આખો દિવસ અપવાસ કરવાનો હોય છે અને આપણે પૂંજાપામાં જો આવું બધી વસ્તુ આપણે ગામમાંથી લઈ આવ્યા છીએ અને કાલ વટ સાવત્રી વ્રત છે। તો મારા બ્લોગમાં બના રહેજો। જો આવી રીતે કાંઈક પૂંજાપાની વસ્તુ છે। તો જો વટ સાવત્રી વ્રતની આવી કંઈક પૂજા છે। તો વટ સાવત્રીની બધાને હાર્દિક શુભકામના અને કાલે વટ સાવત્રી વ્રત છે। તો બધાને વટ સાવત્રી કાલ બધા રહેવાના જ હોય જ છે। સૌભાગ્યવતી બહેનો તો રહેતી તો હોય જ તે પતિના આયુષ્ય માટે। તો આ બ્લોગમાં બના રહેજો। આપણે વટ સાવત્રીની પૂજા શું શું છે તે તમને બતાવી અને આવી કાંઈક પૂજા હોય છે વટ સાવત્રીની। જો આપણે રાતની રસોઈ બનાવવા મળ્યા છે। રાતની રસોઈમાં આપણે પનીર ટીકાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે। તો રોટલી આપણી બની ગઈ છે અને પનીર ટીકાનું શાક બનાવવાનું છે। તો આપણે રાતની રસોઈમાં તે બનાવવાનું છે। જો આપણી રોટલી બની ગઈ છે અને આ બાજુ જો પનીર ટીકાનું શાક બનાવવાનું છે। એટલે પનીર આવી ગયું છે અને ડુંગળીની ગ્રેવી કરવાની છે, ટમેટાની ગ્રેવી કરવાની, મરચાં નાખવાના, કોથમરીને એવું નાખવાનું છે। જો બધો મસાલો આવી ગયો છે। તો આપણો જો બધો મસાલો આવી ગયો છે, આપણે જો બધો મસાલો આવી ગયો છે અને હવે આપણે પનીર ટીકાનું શાક બનાવવાનું છે। તો આપણે પનીર ટીકાનું શાક બનાવી નાખીએ। જો આપણે વટ સાવિત્રીની વ્રતની ચોપડી લઈ લીધી છે અને આપણે આખી વાર્તા વાંચી છે। એમાંથી બધું કહેવા રહેવી તો આપણે કેટલી મિનિટનો વિડીયો થઈ જાય, એટલે આપણે બધું કહેવાનું નથી, થોડું થોડું એમાંથી કહેવું
અને આપણે જે આપણને ગમે છે મેન છે તે આપણે કહેવાના છે. તો આપણે હવે વટસાવિત્રીની ચોપડી લઈ લીધી છે અને વટસાવિત્રીની ચોપડીમાં જો ચિત્ર એવું છે કે સાવિત્રી છે તે સત્યવાનને ખોળામાં માથું લઈને બેઠા છે અને અમરાજ આવે છે પાડા ઉપર ને સત્યવાનનો જીવ લઈ જાય છે. પણ સત્યવાનનો જીવ લઈ જાય ત્યારે થયા હો તો તમને 100 પુત્ર આપો, જેથી તેમને વંશવેલો હંમેશા ચાલે રહે. તથાસ્તુ અમરાજ બોલ્યા. સાવિત્રી પાછા વળવાને બદલે ધીરે અરણ્યમાં યમરાજની પાછળ જવા લાગ્યા. ત્યારે યમરાજ બોલ્યા, દીકરી, તમારી હઠ પસંદ થયો અને હું તમને અંતમાં વરદાન માંગવા કહું છું. માંગીને પાછા વળો. ત્યારે સાવિત્રી બોલ્યા, હે દત્ત, મારા પર પસંદ થયા હો તો હું 6 પુત્રની માતા બનું એવું વરદાન આપો. તથાસ્તુ યમ બોલ્યા અને આગળ વધવા લાગ્યા. ત્યારે એ બોલી, હે ધર્મના જાણકાર દેવ, પતિવ્રતા સ્ત્રીને પતિને પણ તમે લઈને જવા છો. હવે કઈ રીતે તમારું વરદાન ફળશે? સાવિત્રીની ચતુરાઈથી અત્યંત પસંદ થયેલા યમરાજ બોલ્યા, હે સતી, પતિના પ્રાણ માટે તે જે ધીરજ દેખાવી છે તેનાથી અત્યંત પસંદ થયો. હું તમારા પતિને સજીવન કરું છું. આશીર્વાદ આપી યમ ચાલ્યા ગયા. સાવિત્રી પતિને નિશયન દેહ પાસે આવી પતિનું માથું ખોળામાં લેતા જ સત્યવાન ભારે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ આંખો સોળતા બેઠા થયા. સાવિત્રીનું આંખમાં હર્ષના આંસુ આવી ગયા. યમના વરદાન પામતા અંધધૂતને આંખો મળી, રાજ પાછું મળ્યું. સમય જતાં રાજા અશ્વાનને અને મલવી 6 પરાક્રમી પુત્રને મા બાપ બન્યા અને સાવિત્રી પણ ગુણવાન પુત્રની માતા બની. તો આવી રીતે કાંઈક વ્રતની વિધિ હતી. તો આવી રીતે વ્રત પૂર્ણ થયું. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય